ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોના 150 કરોડ વાપરી કાઢ્યા છે। 150 કરોડ રૂપિયાના હિસાબો જ મળતા નથી। ત્યારે બીઝેડ ગ્રુપના મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જામીન મેળવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરેલી જામીન અરજીનો સીઆઈડી ક્રાઇમે વિરોધ કર્યો। સીઆઈડી ક્રાઇમે 39 પાનાની એફિડેવિટ કરીને કોર્ટમાં કહ્યું કે આરોપીએ રોકાણકારોને લાલચ આપીને 150 કરોડ રૂપિયા બેંક મારફતે ઉઘરાવ્યા, જે પૈકીના 53.6 કરોડ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અંગત ઉપયોગમાં વાપરી કાઢ્યા છે। આ ઉપરાંત હિંમતનગર શાખામાંથી મળેલા 2 ચોપડામાંથી 52 કરોડનો હિસાબ મળ્યો છે। એફિડેવિટ ઉપરાંત સરકારી વકીલે જામીન અરજીના વિરોધમાં દલીલ કરી કે આરોપીએ અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, રાજસ્થાન સહિતની જગ્યાઓએ ઓફિસો ખોલીને લોકોને ઊંચા વળતરની લાલચ આપી રૂપિયા પોતાના અંગત વપરાશમાં લઈને મોટું કૌભાંડ આચર્યું। આ ઉપરાંત આરોપીએ ઉમિયા કોટ ફાઇબર્સ ધોરાજી ખાતે કપાસનું ઉત્પાદન કે વેચાણ કર્યું હોવા છતાં 5 બિલો બનાવ્યા હતા। આ બિલો મારફતે કાળા નાણાં સફેદ કરવાનું પણ કૌભાંડ આચર્યું હતું। આરોપી પાસે એક જ જગ્યાએ નાણાં ધિરાણનું લાયસન્સ હોવા છતાં 11 જગ્યાએ એ જ લાયસન્સનો ઉપયોગ કરી છેતરપિંડી આચરી। તો આરોપીએ વિદ્યાર્થીઓને મળેલી 81 લાખની ગ્રાન્ટ પૈકી 75 લાખ રૂપિયા પોતે મેળવી સરકારી નાણાંની પણ ઉચાપત કરી। આવી છેતરપિંડીની 4 ફરિયાદ નોંધાઈ છે। ત્યારે આરોપીને જામીન મળવા ન જોઈએ એવી રજૂઆત કરવામાં આવી છે।